પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તેઓ દ્રષ્ટાઓને કહે છે કે તમે દર્શન કરશોમાં, અને પ્રબોધકોને કહે છે કે તમે અમને સત્ય વાતો કહેશો નહીં, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 30મો અધ્યાય ને તેની 10મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં, ઉત્તમ નામમાં, પ્રેમીને મધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. યશાયાના સમયની આ ભવિષ્યવાણી આસુરની વિરુદ્ધ મિસર સાથે સમાધાન કરનાર યહૂદિયાના લોકોને, કે જે બંડખોર, દગાખોર, લબાડ છોકરા જેમને કહેવામાં આવે છે, ઈશ્વર મિસર એટલે કે ઇજિપ્તને બેસી રહેનારી રાહાબ આ નામ આપે છે. સાથોસાથ એ પણ ફરિયાદ છે કે આ દંગાખોર, લબાડ છોકરા યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી. કેટલી ભયંકર વાત! જે દેવે એ છોકરાઓને જન્મ આપ્યો, ઉછેરીને મોટા કર્યા, વચનનો પોતાનો દેશ આપી ઠરીઠામ કર્યા, લાડ લડાવ્યા, અજાયબ જેવા ચમત્કારો તેમના માટે કર્યા, બધું જ એ જ છોકરા જીવતા દેવની સહાય મેળવવાને બદલે મિસરની સહાય, જે તદ્દન વૃથા નકામી છે, તેની પર આધાર રાખે છે, અને પિતા પરમેશ્વરના શિક્ષણને તુચ્છ ગણીને તેને સાંભળવાને ચાહતા નથી. પુત્ર ઉઠીને બાપની સામે થયા જેવી આ વાત થાય છે. આજનું વચન અક્ષરશઃ આપણને પણ સાંપ્રત જે જમાનામાં, જે સમયમાં આપણે જીવી રહ્યા છે, એમાં એટલું જ લાગે વળગે છે. તેઓ દ્રષ્ટાઓને કહે છે કે પહેલી બાબત, તમે દર્શન કરશોમાં. કેમ કે દર્શન થાય તો દેવ એવી વાતો અથવા તો બાબતો જણાવે જે આપણને કદાચ ના ગમે, પસંદ ના પડે, જે આપણે અમુક બાબતો જે છોડવાની છે, મૂકવાની છે, ત્યાગવાની છે, એ ના કરી શકીએ. બીજી બાબત, અમને સત્ય વાતો કહેશો નહીં, કેમ કે દેવ તો સત્ય વાતો જ જણાવશે, ને સત્ય કોઈને ગમતું નથી, કેમ કે તે હંમેશા કડવું છતાં પણ એ વાસ્તવિક હોય છે. ત્રીજી બાબત, અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, અમને ગમે, અમને સારું લાગે, અમને જોઈએ, અમને સારું લાગે એવું જ બોલવાનું. જો કોઈ કડવું સત્ય બોલ્યા કે તેની વિરુદ્ધ તરકટ ચાલુ થઈ જાય છે, એને હટાવી દેવામાં આવે છે, જોખમ એને આવી પડે છે. કારણ કે લખવામાં આવ્યું છે એ પ્રમાણે એવો વખત આવ્યો છે કે લોકો હવે શુદ્ધ સત્ય ઉપદેશને સહન કરતા નથી, પણ જાણે કાનમાં ખંજવાળ આવવાથી પોતાને મનગમતા, જુઓ, મંડળીની જે વ્યવસ્થામાં દેવ બાપ જે આપે છે એ નહીં, પરંતુ મનગમતા પોતાને સારું ભેગા કરવા અથવા તો માંગવા લાગ્યા છે. લોકો હવે સત્ય તરફ કાન આડા કરવા માંડ્યા છે, અને પોકળ કલ્પિત એવી વાતો તરફ ફર્યા છે, જેના વિશે બીજો તિમોથી અને તેના 4થા અધ્યાયની 3-4 કલમમાં લખવામાં આવ્યું છે. ના, અમને આ જોઈએ, અમને તે જોઈએ, આ નહીં ચાલે, પેલું નહીં ચાલે, વગેરે. ચોથી બાબત છે ઠગાઈનો પ્રબોધ કરો, મતલબ છેતરામણી. વાસ્તવિકતા, સત્ય જણાવવું નહીં, પણ બધું જ બરાબર છે, સબ સલામત ની જ બૂમ પડવી જોઈએ. આ આપણી વાસ્તવિકતા છે, આ આપણી વર્તમાન પરિસ્થિતિ છે. હું બીવડાવતો નથી, પણ અરીસો બતાવવાનો
નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. લોકો આજે જ્ઞાન મેળવવા અહીંથી તહીં જે દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે અહીં તહીં દોડાદોડ કરી રહ્યા છે. આ વક્તા સારું બોલે છે, પેલી વક્તા સરસ બોલે છે, ત્યાં સરસ સાંભળવા મળે છે. પોતાની મંડળીનો સેવક જરા કંઈક સત્ય કડવી વાત બોલ્યા કે મર્યા એવું ના હોય. એને સ્વીકારતા, એને પછાવતા, પોતાને એમાં ફિટ કરતા આપણે બચાવતા આપણે શીખીએ. નહીં તો દેવની મંડળીની આશીર્વાદિત વ્યવસ્થા જેને આપણે માન આપવું જ જોઈએ એમાં અને તમારા મારા આપણા બાળકોને આપણે સારામાં સારું ટ્યુશન અથવા તો સ્કૂલ વગેરે મળે અપાવીએ છીએ એમાં કોઈ ફરક રહેશે નહીં. મનગમતા નહીં, દેવ ગમતા, અને દેવ એની મંડળીની વ્યવસ્થામાં જે આપે એ એના તરફથી જે મળે એ સેવકને, એ વ્યવસ્થાને, એ દર્શનને, એ ઉપદેશને, એ વચનોને સ્વીકારવાની અને અપનાવવાની અભિલાષા આપણે રાખીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો બહુ ગંભીર છે, પણ એને સમજવાના માટે આપણે સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.